યલો છે અને મને તો આપી જ નહીં. આજે અમારા બેન લગ્ન કરીને ગયા તો આજે ઘરે આવ્યા છે પગ ફેરાની રસમ કરવા માટે. તો આ બધા અમારા ઘરના લોકો એમના માટે ભોજન બનાવે છે અને સાથે સાથે એ લોકો બી સોડાનો એન્જોય કરે છે પીને. અમારા મમ્મી બી પૂરી બનાવતા પાઇનેપલ સોડા અમે લાવ્યા છે તે પીવે છે. એક હાથે પાઇનેપલ પકડી છે અને બીજા હાથે પૂરી તળે છે. અમારા કાકી નથી પીતા, એને ભાવતી નહીં હોય એટલે કાકીનો ઉપવાસ છે. ભજીયા જેટલા બી બનાવ્યા મહેમાન માટે એ બધા લોકો ખાઈ ગયા છે. તો હવે બીજા ફરી બનાવવા પડશે એવું લાગે છે, કારણ કે ભજીયા એટલા મસ્ત બન્યા છે. પાઇનેપલ સોડા મહેમાન માટે મંગાવી છે તો અમે બેવ પીશું. અમારા નાના છોકરાઓ ખૂબ એન્જોય કરે છે. કાલે રાતે ભજન હતું તો છોકરાઓ રાતે 2-3 વાગે લગી જાગેલા. અમારા જે બેન જે આવ્યા છે પગ ફેરાની રસમ કરવા માટે આવ્યા છે તો એમને આપણે મળવા જઈશું ગુડ્ડી બેનને. અમારા લાલુભાઈ બધાને સોડા ભરીને આપે છે, સારું કામ કરે છે. પગ ફેરાની રસમ માટે એમના મિહિરભાઈના ભાઈ અને એમની માસીની છોકરી પણ આવી છે. અહીંયા એ લોકો બેઠા છે સોફા પાસે જે ગુડ્ડીબેન પાસે. આ ઘરમાં એમનાથી હવા એવું નથી. અહીંયા આગળ મહેમાનો આવ્યા છે, વડીલો બેઠા છે વડીલો. અમારા ગુડ્ડીબેન સાસરીમાં 6 દિવસ રહીને આવ્યા છે પગ ફેરાની રસમ કરવા માટે. અહીંયા આગળ બેઠા છે અમારા ભાઈના ઘરે. ઓકે, કેવું છે સાસરીમાં? સારું છે, મજા? અમારા બેન થોડું ગમે ના, થોડા દિવસ થયા જેવું. આગે 18 વર્ષ અહીંયા આગળ રહ્યા એટલે થોડું તો દુઃખ લાગે બીજાના ઘરે જાય એટલે. પણ સરસ છે, અમારા જમાઈ બી સારા છે અને સારી રીતે રાખે છે બેનને. સરસ મળી છે અમારા બેનને જમાઈ.